તો નિફ્ટી 50 અને નિફ્ટી નેક્સ્ટ 50માં મોટા ફેરફાર થશે, જેમાં શ્રીરામ ફાઇનાન્સની એન્ટ્રી થવાની છે તો યુપીએલ બહાર થશે. આ ઉપરાંત પીએફસી, આરઈસી, જેએફએસએલ કંપનીઓ પણ ફોકસમાં રહેશે, કારણ કે નિફ્ટી નેક્સ્ટ 50માં એન્ટ્રી થવાની છે. સમગ્ર વિગત લઈએ આના પર સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. શું અપડેટ છે ફેરફારને લઈને? ગુડ આફ્ટરનૂન ચાંદની. આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટી 50 અને નિફ્ટી નેક્સ્ટ 50માં જે મોટા ફેરફાર થવાના છે, ત્યાં જે બધા જ જેટલા પણ શેર્સ છે બધા પણ ફોકસમાં જોવા મળી રહ્યા છે. તો નિફ્ટી 50માં થયેલા જે ફેરફાર થવાના છે તેના પર એક વખત નજર કરી લઈએ તો કે નિફ્ટી 50માં યુપીએલની જગ્યા હવે શ્રીરામ ફાઇનાન્સ લેશે. એટલે કે શ્રીરામ ફાઇનાન્સની એન્ટ્રી થશે અને યુપીએલ જે છે તે નિફ્ટી 50માંથી બહાર થઈ જશે. અને આ જે પૂરી જે પ્રોસેસ જે છે તે 28 માર્ચથી તેમાં જે ફેરફાર જે છે તે લાગુ થશે. એ સાથે એ પણ જણાવી દઈએ કે નિફ્ટીમાં એન્ટ્રી તે શ્રીરામ ફાઇનાન્સનો જે ઇન્ફ્લો જે છે તે $27.1 કરોડ થવાની પણ અપેક્ષા બનતી જોવા મળી રહી છે. ત્યાં જ યુપીએલના આઉટફ્લોની વાત કરશો તો તે લગભગ આપણને $10 કરોડ બની શકે છે. ત્યાં જ અગર નિફ્ટી નેક્સ્ટ 50માં પણ જે ફેરફાર થવાના છે તેના પર નજર કરી લઈએ તો તેમાં આરઈસી, પીએફસી, જીઓ ફાઇનાન્સ સર્વિસ, આઈઆરએફસી જેવી કંપની છે, અદાની પાવર જેવી કંપનીને એન્ટ્રી મળશે. ત્યાં જ હવે કઈ કંપનીઓ બહાર થશે તેના પર નજર કરી લઈએ તો શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ડસ્ટ્રી સહિત બીજી 5 કંપનીઓ છે તેઓ નિફ્ટી નેક્સ્ટ 50માંથી તેઓ બહાર થઈ જશે. ત્યાં જ હવે ઇન્ફ્લો પર નજર કરી લઈએ તો નિફ્ટી નેક્સ્ટ 50માં જે એન્ટ્રી થવાની છે તેના ઇન્ફ્લોની કેટલી શક્યતા બનતી જોવા મળી રહી છે. તો પહેલું કાઉન્ટર જે છે તે છે જીઓ ફાઇનાન્સ, જેમાં લગભગ $8.9 કરોડ તેના ઇન્ફ્લોની શક્યતા બનતી જોવા મળી રહી છે. ત્યાં જ પીએફસી 4.8, અદાની પાવર, આરઈસી જેવી કંપનીઓના $4.5 કરોડ આપણને ઇન્ફ્લો જોવા મળી શકે છે. ત્યાં આઈઆરએફસીની વાત કરશું ત્યાં પણ લગભગ આપણને $2.3 કરોડ આપણને ઇન્ફ્લો જોવા મળી શકે છે. આઉટફ્લોની શક્યતા પર નજર કરી લઈએ તો શ્રીરામ ફાઇનાન્સનો આઉટફ્લો તે $7.2 કરોડ બની શકે છે. પીઆઈ ઇન્ડસ્ટ્રી તે $3.2 કરોડ આપણને આઉટફ્લો જોવાની શક્યતા બનતી જોવા મળી શકે છે. ત્યાં જ પીએનજી, હાઇજીન અને મુથુટ ફાઇનાન્સ જેવી કંપનીઓના $1.5 કરોડ આપણને આઉટફ્લો જોવા મળી શકે છે. અને અદાની વિલ્માની વાત કરશું તો $0.7 કરોડ આપણને આઉટફ્લો જોવા મળી શકે છે. જી, તૃપ્તિ, આભાર.